ચાલો મિત્ર, રવિ ડિજિટલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જુઓ, અમારા સરતાન પર વડલાવાળા મેલડી માતાજીના મંદિરે નાના બાળકોનું બટુક ભોજન શરૂ કરવાનું છે. થોડી વાર છે, હું તમને લોકેશન બતાવી દઉં છું. સરતાન પર વડલાવાળા મેલડી માનું મંદિર. તો હમણાં ટૂંક સમયમાં બટુક ભોજન શરૂ થાય નાના નાના બાળકોનું. તમે જોઈ શકો છો વાલા, આ લોકેશન છે વડલાવાળા મેલડી માતાજીનો મંદિરનું. છોકરા ધીમે ધીમે આવે છે અને હું મંદિરમાં માતાજીનું લોકેશન બતાવું છું. તમે જોઈ શકો છો. અમારા વડલાવાળા મેલડી માતાજી કહેવાય, સરતાનપર ગામ. તમે જોઈ શકો છો વાલા. આજ માતાજીના મંદિરે નાના બાળકોનું સમોસા બટુક ભોજન રાખેલું છે. સમોસા ખાલી ચટણી સમોસાનું બટુક ભોજન છે. તો જો આ માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. આ વડલાવાળા મેલડી માતાજીનું મંદિર છે. હવે હું તમને ઘડીક અમારા વાડીનું લોકેશન બતાવું છું. જોવો તમે, આ વાડીની વચ્ચે મેલડી માતાજીનું મંદિર છે, વડલાવાળા મેલડી માતાજીનું. તમે જોવો, છોકરા ધીમે ધીમે આવવા માંડ્યા છે. હમણાં બટુક ભોજન શરૂ થાય થોડીક વારમાં. તમે જોવો, અને આ સમોસા છે. સમોસાનું બટુક ભોજન નાના બાળકોને જમાડવાના છે. સરતાનપર ગામ વડલાવાળા મેલડી માના મંદિરે નાના બાળકોને જમાડવાનું શરૂ થઈ ગયું છે. બટુક ભોજન નાના બાળકોને સમોસાનું બટુક ભોજન છે. અને સરતાનપર ગામ વડલાવાળા મેલડી મા તરીકે આ મંદિર છે તેમનું. 2 મહિને 1 મહિને 2 મહિને 3 મહિને બટુક ભોજન હોય જ છે. અને આ લીમડો છે, અને અહીંથી આ વડલો છે, અને આ બાળકો છે બધા. અને બટુક ભોજનમાં હું તમને મંદિરે પણ બતાવતો જાઉં છું. આવી રીતનું મંદિર છે વાલા, તમે જોઈ જવું. અને બટુક ભોજન ચાલુ થઈ ગયું ને નાના બાળકોને આવી રીતે જમાડવી છે. એની મહિનામાં 1-2 બટુક ભોજન હોય, ક્યારેક 3 થઈ જાય. બધાને સમોસા હોય, ક્યારેક ગુંદી ગાંઠિયા હોય, સેવ ખમણનું ભૂસું હોય. અમારે આ વડલાવાળી મેલડી માતાજીની મંદિરે એવા બટુક ભોજન મહિને 2 મહિનામાં 1-2 તો હોય જ તે. તો ફરજિયાત થઈ ગયેલું છે અમારા સરતાન પર વડલાવાળા મેલડી માતાજીનું મંદિર. એક ફેર વાલા તમે રવિ ડિજિટલ બ્લોકમાં નિહાળો. નાના બાળકોને પ્રસાદી બટુક ભોજનમાં સમોસા રાખેલ છે. તો જોવો આ સ્કૂલે તમે, નાના નાના બાળકોને મહિનાની અંદર આ વડલાવાળી મેલડી માતાજીના મંદિરે પ્રસાદી લેવડાવવામાં આવે છે. 1 મહિનાની અંદર ક્યારેક 4 બટુક ભોજન હોય, ક્યારેક 2 હોય. નાના બાળકો ઓટોમેટિક માયકમાં બોલે એટલે વહી આવે. ને બટુક ભોજન અમારા શ્યાન સેવકો આવી રીતે પ્રસાદી બાળકોને જમાડે. અમારા વડલાવાળા મેલડી માતાજી, સરતાનપર ગામ. રવિ ડિજિટલ બ્લોકમાં તમે જોઈ શકો છો વાલા. બાળકોને જમાડવાનું ઉમંગ બહુ જ હોય છે ભક્તોને. બહારથી પગપાળાઓ આવતા હોય, માતાજી એનું કામ કરે એટલે એ બટુક ભોજન બાળકોને જમાડતા હોય છે માનતાનું. તો માતાજી કામ કરતા હોય છે, તો એને માનતાનું બટુક ભોજન નાના બાળકોને જમાડતા હોય છે. તમે જોઈ શકો રવિ ડિજિટલ બ્લોકમાં નાના નાના બાળકો છે, તેમને સમોસાનું વિતરણ કરવામાં આવે છે. અને પ્રસાદ રૂપમાં કહેવાય છે. માતાજી સરતાન પર વડલાવાળા મેલડી માતાજીનું સાનિધ્યમાં તમે આ સમોસાનું નાના નાના બાળકોને સમોસા ગરમા ગરમ ખવડાવવામાં આવે છે. બાળકોને પણ રાજી થઈ જાય છે. અને જેટલું ખાવું એટલું બટુક ભોજનમાં બાળકોને આપવામાં આવે છે. બાળકો એમ કે હજી આપો, હજી આપો, જેટલું જોવે એટલું આપવામાં આવે છે. સરતાન પર વડલાવાળા મેલડી માતાજીના મંદિરે એવી રીતના બટુક ભોજન થાય છે. અને પ્રસાદ ખોટો બગાડ ન કરે એવી રીતે બાળકો જમતા હોય છે. તમે જોઈ શકો વાલા, રવિ ડિજિટલ બ્લોકમાં જોતા રહો નવા નવા બ્લોગ અને દર્શન કરતા રહો. જય